હા, જો કોઈ એમ કહે કે દુનિયાની સૌથી પાવરફુલ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ આધુનિક સિલિકોન વેલીની લેબમાં નહીં, હા, પણ કોઈ ટેક કંપનીમાં નહીં. હા, કોઈ લેબમાં કે કંપનીમાં નહીં, પણ હજારો વર્ષ પહેલા માનવ મન માટે શોધાઈ હતી, તો શું વિચાર આવે? એટલે આ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ સોફ્ટવેર કોડ નથી, પણ માત્ર એક ધ્વનિ છે, ઓમ. બરાબર, એકદમ સાચી વાત છે. ખબર છે, આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં સતત ટ્રાફિકનો ઘોંઘાટ, સ્માર્ટફોનની રિંગટોન અને માહિતીનો અવિરત મારો મગજ પર થતો રહે છે. આ બધા કોલાહલની વચ્ચે પ્રાચીન કાળથી લઈને આધુનિક સમય સુધી એક એવો અવાજ ટકી રહ્યો છે જે માત્ર એક ધાર્મિક પ્રતીક હોવાની સીમાઓ વટાવી ગયો છે. હા, ખૂબ લાંબી સફર ખેડી છે આ ધ્વનિએ. તો આજે આપણે આ ધ્વનિના મૂળ સુધી જઈએ. આ ડીપ ડાઇવ માટે આપણી પાસે માંડુક્ય ઉપનિષદના પ્રાચીન ગ્રંથો છે, પછી સ્વામી વિષ્ણુદેવાનંદ અને BKS આયંગર જેવા યોગ નિષ્ણાતોના પુસ્તકો છે. અને સાથે વાસ્તુશાસ્ત્ર તેમજ અમુક સમકાલીન લેખોના સંદર્ભો પણ છે આપણી પાસે. રાઈટ. તો આજે આપણે આખી વાતનો નિષ્કર્ષ કાઢીએ કે આ માત્ર એક આસ્થાનો વિષય છે કે પછી માનવ ચેતના અને અવાજનું કોઈ સચોટ વિજ્ઞાન છે. જુઓ, આ વિષયની સૌથી આકર્ષક બાબત એ જ છે કે આ કોઈ એક માન્યતા પૂરતો સીમિત નથી. એટલે આ ધ્વનિને બ્રહ્માંડનો પ્રથમ અવાજ અને અસ્તિત્વની અંતિમ વાસ્તવિકતાનું પ્રતીક માનવામાં આવે છે. બરાબર. પણ જ્યારે આપણે તેને માત્ર એક પવિત્ર શબ્દ તરીકે જોઈએ છીએ ને, ત્યારે આપણે તેના ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વિજ્ઞાનને ક્યાંક ને ક્યાંક અવગણીએ છીએ. આ માત્ર એક શબ્દ નથી, પણ માનવ શરીર અને મનને ટ્યુન કરવાનું એક એકોસ્ટિક સાધન છે. તો ચાલો આના વૈજ્ઞાનિક અને ભૌતિક પાસાથી શરૂઆત કરીએ. હું સમજી શકું છું કે આની પાછળ બહુ મોટી ફિલોસોફી છે, પણ ભૌતિક સ્તર પર ખરેખર શું થાય છે? એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ આ અવાજનું ઉચ્ચારણ કરે છે, ત્યારે અવાજના વિજ્ઞાન પ્રમાણે શરીરમાં કઈ પ્રક્રિયા થાય છે? આનો જવાબ બહુ જ તાર્કિક છે. જો ધ્વનિ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે વિશ્લેષણ કરીએ, તો આ અવાજ 3 મૂળભૂત ધ્વનિઓનો બનેલો છે. અને મ. હવે આ 3 અવાજોની ઉત્પત્તિ આપણા શરીરમાં કઈ રીતે થાય છે તે સમજવા જેવું છે. જુઓ, જ્યારે અનો ઉચ્ચાર થાય છે ત્યારે અવાજ ગળાના એકદમ અંદરના ભાગમાંથી, એટલે ગળાના મૂળમાંથી. હા, શ્વસન તંત્રના મૂળમાંથી ઉદ્ભવે છે. ત્યારબાદ ઉનો ઉચ્ચાર કરવાથી અવાજ આગળની તરફ ધકેલાય છે અને મોંની અંદરના ઉપરના ભાગમાં, એટલે કે તાળવાના વિસ્તારમાં સ્પંદન ઊભું કરે છે. અચ્છા. અને છેલ્લે મનો ઉચ્ચાર કરતી વખતે બંને હોઠ બંધ થઈ જાય છે અને અવાજ બહાર આવતો અટકે છે. ગળાના મૂળથી શરૂ કરીને હોઠ બંધ થવા સુધીની આ જે પ્રક્રિયા છે ને, તે માનવ અવાજના સંપૂર્ણ ભૌતિક વ્યાપને આવરી લે છે. અરે વાહ! એટલે એમ કહી શકાય કે આ કોઈ ચોક્કસ ભાષાનો શબ્દ નથી, પણ મનુષ્યની બોલવાની ક્ષમતાની એક આખી રેન્જ છે. બિલકુલ. અને આ જ વાત સ્વામી વિષ્ણુદેવાનંદ તેમના પુસ્તકમાં બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેઓ નોંધે છે કે આ ધ્વનિ એટલો બધો સ્વાભાવિક અને મૂળભૂત છે કે જે વ્યક્તિ જન્મથી બોલી શકતી નથી, જેને આપણે મૂંગા કહીએ છીએ, રાઈટ, તે વ્યક્તિ પણ જ્યારે કોઈ તીવ્ર લાગણી, ખુશી કે દર્દ અનુભવે છે, ત્યારે તે આ જ ધ્વનિઓ પેદા કરે છે. શું વાત કરો છો? હા, કારણ કે આ અવાજ પેદા કરવા માટે કોઈ ભાષાકીય જ્ઞાન કે જીભના જટિલ વળાંકોની જરૂર પડતી નથી. તે સીધો શ્વાસ અને સ્વરપેટીના મૂળભૂત સ્પંદનો સાથે જોડાયેલો છે. આ ખરેખર રસપ્રદ છે. જો આપણે ચિત્રકામનું ઉદાહરણ લઈએ તો તેમાં લાલ, પીળો અને વાદળી એ પ્રાથમિક રંગો છે. બરાબર. માત્ર આ 3 રંગોના અલગ અલગ મિશ્રણથી જ દુનિયાના લાખો રંગો અને આખું ચિત્ર બની શકે છે. બિલકુલ તેવી જ રીતે અ, આ, ઉ અને મ જાણે અવાજના પ્રાથમિક રંગો છે, જેમાંથી દુનિયાના તમામ અવાજો ઉદ્ભવે છે. એકદમ સચોટ સરખામણી. પણ અહીં એક મોટો પ્રશ્ન એ થાય કે આ તો માત્ર શારીરિક અવાજની વાત થઈ. આ ભૌતિક અવાજ અને માનવ મનની જટિલ અવસ્થાઓ વચ્ચેનો સેતુ શું છે? એટલે કે અવાજ મનને કેવી રીતે સ્પર્શી શકે? આ જ તો સૌથી ઊંડો વળાંક છે. ભૌતિક અવાજ એ માત્ર બહારનો દરવાજો છે. માંડુક્ય ઉપનિષદ અને વિવેકવાણી જેવા સ્રોતો આપણાને દર્શાવે છે કે આ અવાજનું બંધારણ અને તેનું જે પ્રચલિત લેખિત પ્રતીક છે, જે આપણે બધે જોઈએ છીએ. હા, તે પ્રતીક, તે બંને માનવ મનના આર્કિટેક્ચરનું સીધું પ્રતિબિંબ છે. માંડુક્ય ઉપનિષદ આ 3 અવાજોને માનવ ચેતનાની મુખ્ય અવસ્થાઓ સાથે જોડે છે. ચેતનાની અવસ્થાઓ
એટલે કે આપણે દિવસ દરમિયાન જે અલગ અલગ માનસિક સ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ તે. હા, અને તેને બહુ જ વૈજ્ઞાનિક રીતે વર્ગીકૃત કરવામાં આવી છે. ચાલો સૌથી પહેલા અની વાત કરીએ. ઓકે. આ ધ્વનિ આપણી જાગ્રત અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ્યારે આપણે જાગતા હોઈએ. હા, આ એ સ્થિતિ છે જ્યાં આપણું સંપૂર્ણ ધ્યાન બહારની ભૌતિક દુનિયા પર કેન્દ્રિત હોય છે. આપણે વસ્તુઓ જોઈએ છીએ, અવાજો સાંભળીએ છીએ, વિચારો કરીએ છીએ અને દુનિયા સાથે આદાન-પ્રદાન કરીએ છીએ. બરાબર. જો તમે આ ધ્વનિના પ્રતીકને ધ્યાનથી જુઓ તો તેમાં નીચે તરફ જે સૌથી મોટો વળાંક છે ને, તે આ જ જાગ્રત અવસ્થા દર્શાવે છે. માનવ જીવનનો સૌથી મોટો હિસ્સો આ જ અવસ્થામાં પસાર થતો હોવાથી તેનો વળાંક સૌથી મોટો દર્શાવવામાં આવ્યો છે. અચ્છા, બરાબર છે. પછી આવે છે ઉ. હા, ઉનો ધ્વનિ એ સ્વપ્ન અવસ્થાનું પ્રતીક છે. એટલે જ્યારે આપણે સૂતા હોઈએ પણ સપના આવતા હોય. બિલકુલ. આ સ્થિતિમાં બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે, આપણી આંખો બંધ હોય છે, પણ મન અંદરથી અત્યંત સક્રિય હોય છે. તે પોતાની જ એક અલગ દુનિયા, યાદો અને ભ્રમણાઓનું સર્જન કરે છે. પ્રતીકમાં જે વચ્ચેનો વળાંક આવે છે તે આ સ્વપ્ન અવસ્થા દર્શાવે છે. તે જાગ્રત અવસ્થા અને ગાઢ નિદ્રા વચ્ચેનો એક સેતુ છે. ઓકે. અને ત્યારબાદ મનો અવાજ આવે છે. રાઈટ, જ્યાં હોઠ બંધ થાય છે અને અવાજ અંદર સમાઈ જાય છે. આ સુસુપ્તિ એટલે કે ગાઢ નિદ્રાની અવસ્થા છે. જ્યાં કોઈ સપના નથી હોતા. હા, અહીં કોઈ બાહ્ય ઉત્તેજના નથી હોતી, કોઈ સ્વપ્ન નથી હોતું અને કોઈ ઈચ્છા પણ નથી હોતી. બસ એક પ્રકારની નિષ્ક્રિય શાંતિ હોય છે. પ્રતીકનો ઉપરનો વળાંક આ ગાઢ નિદ્રા દર્શાવે છે. આ ત્રણ અવસ્થાઓ તો સામાન્ય માણસના રોજિંદા અનુભવની વાત છે. પણ તમે અગામ 4 અવસ્થાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ 3 અક્ષરો પછી ચોથી અવસ્થા ક્યાંથી આવે છે? અહીં જ આખી ફિલોસોફીનું કેન્દ્ર છુપાયેલું છે. અ, ઉ અને મનો ઉચ્ચાર પૂરો થાય ત્યારબાદ જે મૌન છવાઈ જાય છે. હા, જે શાંતિ હોય છે. બરાબર. જે ધ્વનિ પછીની ખાલીપો કે સંપૂર્ણ શાંતિ છે તેને તુર્ય અવસ્થા કહેવામાં આવે છે. તુર્ય અવસ્થા. હા, આ તુર્ય અવસ્થા એ શુદ્ધ ચેતના છે. આજના મનોવિજ્ઞાનમાં જેને આપણે માઇન્ડફુલનેસ અથવા ઓબ્ઝર્વર ઇફેક્ટ કહીએ છીએ. એટલે કે સાક્ષી ભાવ. એકદમ સાચું. જ્યાં વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓથી અલગ થઈને માત્ર એક તટસ્થ સાક્ષી બની જાય છે. ઉપનિષદો તેને જ તુરી અવસ્થા કહે છે. પ્રતીકમાં સૌથી ઉપર જે બિંદુ છે તે આ શુદ્ધ ચેતનાનું પ્રતીક છે. અને પેલા બિંદુની નીચે જે અર્ધચંદ્રાકાર છે તેનું શું? તે અર્ધચંદ્રાકાર એ માયા અથવા ભ્રમનું પ્રતીક છે. અચ્છા. આ માયાદ છે જે માનવ ચેતનાને નીચેની 3 અવસ્થાઓ એટલે કે જાગ્રત, સ્વપ્ન અને નિદ્રામાં ફસાવી રાખે છે અને પેલા શુદ્ધ બિંદુ સુધી એટલે કે સાક્ષી ભાવ સુધી પહોંચવા દેતી નથી. તે એક પડદો છે. અરે વાહ! આ આખી વ્યવસ્થાને જોજનારા આજના જમાનાના ઉદાહરણ સાથે સરખાવવામાં આવે તો આ આખી પ્રક્રિયા સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જેવી લાગે છે. એ કેવી રીતે? એટલે જુઓ, જાગ્રત અવસ્થા એટલે આપણો ફોન અનલોક છે, બધી એપ્સ ખુલ્લી છે અને નોટિફિકેશન સતત આવી રહ્યા છે. સ્વપ્ન અવસ્થા એટલે સ્ક્રીન ભલે બંધ હોય પણ બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ ચાલી રહી છે, ડેટા પ્રોસેસ થઈ રહ્યો છે. હા, સાચી વાત છે. અને ગાઢ નિંદ્રા એટલે ફોન એકદમ સ્લીપ મોડમાં છે, બેટરી બચાવવા માટે બધી જ પ્રક્રિયાઓ સ્થગિત છે. પણ આ બધું જેના પર ચાલે છે, જે મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ છે, તે પેલી તુરીય અવસ્થા છે. વાહ! તે ક્યાંય દેખાતી નથી, છતાં તેના વગર બીજી એક પણ અવસ્થાનું અસ્તિત્વ શક્ય નથી. એકદમ સચોટ વિશ્લેષણ. ઓપરેટિંગ સિસ્ટમની જેમ જ તુર્ય અવસ્થા બેકગ્રાઉન્ડમાં સતત હાજર હોય છે, પણ આપણું ધ્યાન હંમેશા ખુલ્લી એપ્સ એટલે કે વિચારો પર જ હોય છે. બિલકુલ. તો આગળની શારીરિક અસરો અને વિજ્ઞાન સમજતા પહેલા એક નાનકડી વાત. સાંભળનારાઓને વિનંતી છે કે જો આ ડીપ ડાઇવ અને વિષય પસંદ આવી રહ્યો હોય તો આ કાર્યક્રમને લાઇક અને શેર ચોક્કસ કરજો, કમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, ચોક્કસ. તો ફરીથી આપણા વિશ્લેષણ તરફ વળીએ. આપણે મનની આ જટિલ અવસ્થાઓ અને ફિલસૂફીની ચર્ચા કરી, પણ એક સામાન્ય માણસ તરીકે મને એ પ્રશ્ન થાય કે માત્ર 3 અક્ષર બોલવાથી આટલી ઊંડી અને જટિલ માનસિક સ્થિતિઓ કેવી રીતે બદલાઈ શકે?
આની પાછળ કોઈ નક્કર શારીરિક પ્રક્રિયા છે કે પછી આ માત્ર મનોવૈજ્ઞાનિક સમજાવટ છે? જુઓ, આ માત્ર મનોવૈજ્ઞાનિક સમજાવટ નથી. તેની પાછળ એક બહુ જ સ્પષ્ટ શારીરિક પ્રક્રિયા અને અવાજના કંપનનું એટલે કે ફ્રીક્વન્સીનું વિજ્ઞાન રહેલું છે. અચ્છા. ચિત્રલેખાના લેખ અને બીકેએસ આયંગરના પુસ્તકોમાંથી આપણને આની વ્યવહારિક અસરો જાણવા મળે છે. સૌથી પહેલી શરત એ છે કે આ અવાજ માત્ર ગળામાંથી નહીં પણ નાભીના ભાગથી આવવો જોઈએ. એટલે કે સામાન્ય બોલચાલની જેમ છીછરો શ્વાસ નહીં પણ ઊંડા શ્વાસ સાથે ઉચ્ચારણ થવું જોઈએ. હા, બિલકુલ. તો આ પદ્ધતિ પાછળનું વિજ્ઞાન શું છે? જ્યારે નાભીથી શ્વાસ લઈને ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે તે શરીરમાં એક આંતરિક ફ્રીક્વન્સી અથવા કંપન પેદા કરે છે. હા. લેખમાં બહુ સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જ્યારે સાધક ઊનો લાંબો ઉચ્ચાર કરે છે ત્યારે તે અવાજના સ્પંદનો શરીરના મધ્ય ભાગમાં એટલે કે પેટ અને આંતરડાના વિસ્તારમાં ફેલાય છે. શું વાત કરો છો? હા, આ કોઈ જાદુ નથી પણ સાઉન્ડ વેવ્સની ભૌતિક અસર છે. આ કંપનો પાચનતંત્રના સ્નાયુઓને હળવો વ્યાયામ પૂરો પાડે છે, જેનાથી પેટને લગતી તકલીફો અને પાચનની સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળે છે. અવાજની ઊર્જા સીધી આંતરિક અવયવોને ઉત્તેજિત કરે છે. એટલે આ જાણે કે શરીરની અંદરથી અવાજના તરંગો દ્વારા અપાતો એક પ્રકારનો મસાજ છે. બિલકુલ મસાજ જેવું જ છે. અને આ પ્રક્રિયા છેક મગજ સુધી પણ પહોંચે છે. એ કેવી રીતે? જ્યારે મનનો ઉચ્ચાર લાંબો સમય કરવામાં આવે છે ત્યારે હોજ બંધ હોવાને કારણે તે સ્પંદનો ઉપરની તરફ મસ્તિષ્ક અને જ્ઞાનતંતુઓ તરફ ગતિ કરે છે. મગજની અંદર થતા આ સૂક્ષ્મ સ્પંદનો માનસિક વ્યાધિઓને શાંત કરવાનું કામ કરે છે. અરે વાહ! તે ઓવરથિંકિંગ એટલે કે વધારે પડતા વિચારોના પ્રવાહને તોડે છે. નર્વસ સિસ્ટમ શાંત થવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને જે લોકોને અનિદ્રાની તકલીફ હોય તેમને ગાઢ નિદ્રા લાવવામાં આ કંપનો અત્યંત મદદરૂપ સાબિત થાય છે. આ સાંભળીને એમ લાગે છે કે આપણે બહારની દુનિયામાં શાંતિ શોધવા માટે કેટલાય ઉપાયો કરીએ છીએ, જ્યારે આપણા પોતાના જ શરીરમાં એક એવી સિસ્ટમ છે જે માત્ર અવાજના તરંગોથી સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરી શકે છે. હા, બધું આપણી અંદર જ છે. પણ બીકેએસ આયંગર જેવા મહાન યોગાચાર્ય આ પ્રક્રિયાને કઈ રીતે જુએ છે? શું તેમના મતે આ માત્ર શારીરિક કસરત છે? ના, આયંગરજી આને એક ડગલું આગળ લઈ જાય છે. તેઓ શારીરિક ફાયદાઓને નકારતા નથી પણ તેમનો મુખ્ય ભાર મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પરિણામો પર છે. ઓકે. તેમના મતે આ 3 અક્ષર અ, ઉ અને મ એ માનવ સ્વભાવની 3 સૌથી મોટી નબળાઈઓના અભાવનું પ્રતીક છે. કઈ નબળાઈઓ? આ નબળાઈઓ છે ઈચ્છા, ભય અને ક્રોધ. જ્યારે કોઈ વ્યક્તિ રોજ માત્ર 10 મિનિટ માટે સંપૂર્ણ એકાગ્રતાથી આ ધ્વનિનું ઉચ્ચારણ કરે છે ત્યારે તેનું મન આ ભૌતિક દુનિયાના ખેંચાણમાંથી, ડરમાંથી અને ગુસ્સામાંથી થોડીવાર માટે સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. એટલે કે તે 10 મિનિટ માટે વ્યક્તિ પોતાની પેલી તુરીય અથવા સાક્ષી અવસ્થાની નજીક પહોંચી જાય છે? એક્ઝેક્ટલી. જ્યાં તેને બહારના કોઈ સંજોગો અસર કરી શકતા નથી. હા, અને આ 10 મિનિટની મુક્તિ એટલી શક્તિશાળી હોય છે કે તે આખા દિવસ માટે મનને અત્યંત સ્થિર અને ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત શક્તિ પૂરી પાડે છે. તે માનસિક ઊર્જાને વેડફાતી અટકાવે છે. આ શારીરિક અને મનોવૈજ્ઞાનિક ફાયદાઓ તો સમજી શકાય તેવા છે, પણ ઉપનિષદો અને ધાર્મિક ગ્રંથોમાં આને બ્રહ્માંડની શક્તિ અથવા આધ્યાત્મિક ઊર્જા સાથે પણ જોડવામાં આવે છે. આ શારીરિક કંપનો આધ્યાત્મિક મુક્તિ સાથે કેવી રીતે જોડાય છે? આ જોડાણ સમજવા માટે ખબર છે, ઉપનિષદોમાં એક અત્યંત સુંદર અને સચોટ રૂપક આપવામાં આવ્યું છે. તેમાં આ ધ્વનિને એક ધનુષ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આપણો જીવાત્મા એટલે કે આપણી પોતાની ચેતના તે તીર છે અને પરમાત્મા અથવા બ્રહ્માંડનું અંતિમ સત્ય એ લક્ષ્ય છે. અરે વાહ! જેમ ધનુષની પણછ ખેંચીને એકાગ્રતાથી તીર છોડવામાં આવે તો જ તે લક્ષ્યને વીંધી શકે છે, તેવી જ રીતે આ ધ્વનિના માધ્યમથી એકાગ્રચિત્ત દ્વારા જ માનવ ચેતના પરમ સત્ય સાથે એકરૂપ થઈ શકે છે. ધ્વનિ એ માધ્યમ છે, વાહન છે. ખરેખર અદ્ભુત કલ્પના છે. ધનુષ અને તીરનું આ રૂપક દર્શાવે છે કે અવાજની શક્તિ ગમે તેટલી મોટી હોય પણ તેની પાછળ સાધકની એકાગ્રતા અને દિશાનું હોવું પણ એટલું જ જરૂરી છે. બિલકુલ.
આપણા સ્રોતો એ પણ દર્શાવે છે કે આ પ્રતીકને અલગ અલગ સંપ્રદાયો પોતાની રીતે જુએ છે, રાઈટ? હા, અને આ વિવિધતા જ તેની સાર્વત્રિકતા સાબિત કરે છે. ઉદાહરણ તરીકે, વૈષ્ણવ સંપ્રદાય અને ખાસ કરીને ઇસ્કોનની ફિલોસોફીમાં આને અત્યંત સાકાર અને ભક્તિભાવથી જોવામાં આવે છે. અચ્છા, એમનું શું માનવું છે? તેમના વિશ્લેષણ મુજબ એ ભગવાન કૃષ્ણનું પ્રતીક છે, ઉ એ ભગવાનની આહ્લાદની શક્તિ એટલે કે શ્રીમતી રાધાજીનું પ્રતીક છે, અને એ તમામ જીવાત્માઓનું પ્રતીક છે. આ દૃષ્ટિકોણ ભક્તિ અને પ્રેમ પર આધારિત છે. બીજી તરફ ઉપનિષદો અને અદ્વૈત વેદાંત તેને નિરાકાર બ્રહ્મ અને શુદ્ધ ચેતનાના સ્વરૂપમાં રજૂ કરે છે. બરાબર. અહીં સમજવા જેવી વાત એ છે કે આ બંને દૃષ્ટિકોણોમાં કોઈ વિરોધાભાસ નથી. ના, જરાય નહીં. એક માર્ગ ભક્તિનો છે અને બીજો જ્ઞાનનો છે, પરંતુ બંને માર્ગો આ એક જ ધોનીમાંથી પસાર થઈને અંતિમ શાંતિ તરફ લઈ જાય છે. બિલકુલ. અને આ પ્રતીક માત્ર ધાર્મિક ગ્રંથો કે ફિલસૂફી પૂરતું મર્યાદિત નથી. આપણા સ્રોતોમાં વાસ્તુશાસ્ત્ર અંગેનો એક રસપ્રદ લેખ પણ છે. હા, વાસ્તુશાસ્ત્રવાળો લેખ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જે આ પ્રતીકની ઊર્જાને આધુનિક પદ્ધતિથી માપવાનો દાવો કરે છે. લેખ મુજબ આ પ્રતીકની સકારાત્મક ઊર્જા 70,000 બોવિસ જેટલી છે. સામાન્ય સાંભળનાર માટે આ થોડો આશ્ચર્યજનક લાગી શકે. આ બોવિસ સ્કેલ શું છે અને પ્રાચીન પ્રતીકોને તેના પર કેવી રીતે મૂલ્યવી શકાય? આ એક રસપ્રદ મુદ્દો છે. બોવિસ સ્કેલ એ રેડિયસ્થેઝિયાનો એક ખ્યાલ છે. રેડિયોસ્થેશિયા? હા, જે સૂક્ષ્મ ઊર્જા અને સ્પંદનોને માપવા માટે વાસ્તુશાસ્ત્ર અને અન્ય વૈકલ્પિક પદ્ધતિઓમાં વપરાય છે. ઓકે. આ સ્કેલ મુજબ એક સામાન્ય અને સ્વસ્થ માનવ શરીરની ઊર્જા આશરે 6,500 બોવિસ આસપાસ હોય છે. જ્યારે આ સ્કેલ પર આ પવિત્ર પ્રતીકનું માપન કરવામાં આવે છે ત્યારે તે 70,000 બોવિસ જેટલી પ્રચંડ સકારાત્મક ઊર્જા દર્શાવે છે. શું વાત છે! આપણે આને ભૌતિક વિજ્ઞાનના કોઈ કઠોર નિયમ તરીકે ન લઈએ તો પણ તે એ વાતનું ચોક્કસ સૂચન કરે છે કે હજારો વર્ષોથી અબજો લોકોની આસ્થા અને એકાગ્રતા જ્યાં કેન્દ્રિત થઈ છે તે પ્રતીકમાં એક અત્યંત શક્તિશાળી સાયકોલોજીકલ અને એન્વાયરમેન્ટલ ઊર્જા રહેલી છે. હા, એ તો છે. આ જ કારણથી વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કે શાંતિના સ્થળોએ આ પ્રતીક રાખવાની સલાહ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે આ પ્રતીક માત્ર મનની અંદર જ નહીં પણ આસપાસના વાતાવરણમાં પણ એક ચોક્કસ પ્રકારની ફ્રીક્વન્સી સેટ કરે છે. અને માત્ર માનવ સર્જિત આકાર જ શા માટે? પ્રકૃતિ પણ આ આકારને પોતાની અંદર ધારણ કરે છે ને? બિલકુલ. હિમાલયમાં આવેલો ઓમ પર્વત આનું સૌથી મોટું ઉદાહરણ છે. હા, મેં ફોટા જોયા છે એના. 5,000 મીટરથી વધુની ઊંચાઈએ આવેલા આ પર્વત પર બરફ કુદરતી રીતે જ આ પવિત્ર પ્રતીકના આકારમાં ગોઠવાય છે. આ કોઈ માનવીય કોતરણી નથી, પણ કુદરતની પોતાની રચના છે. ખરેખર અદ્ભુત કહેવાય. તે એ વાતનું પ્રતીક છે કે આ આકાર અને આ ધ્વનિ એ ભૌતિક પૃથ્વી અને આધ્યાત્મિકતા વચ્ચેનો એક જીવંત સેતુ છે. પ્રકૃતિ અને માનવચેતના અલગ નથી, પણ એકબીજાના પડઘા છે. તો અત્યાર સુધીની આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ કાઢીએ તો એક વાત સ્પષ્ટ થાય છે. અવાજનું આ વિજ્ઞાન કોઈ ચમત્કાર નથી, પણ માનવ શરીર અને મનની અત્યંત ડીપ એન્જિનિયરિંગ છે. બહુ સાચી વાત. આ એક એવો સાદો અને સહેજ અવાજ છે જે આપણા ગળાના સ્વરયંત્રથી શરૂ થઈને શારીરિક કંપનોમાં ફેરવાય છે. તે પાચનતંત્ર અને નર્વસ સિસ્ટમને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. મનોવૈજ્ઞાનિક સ્તરે તે જાગ્રત અવસ્થાના કોલાહલ અને સ્વપ્ન અવસ્થાના ભ્રમમાંથી બહાર કાઢીને આપણને પેલી શાંત અને સાક્ષીભાવવાળી તુર્ય અવસ્થામાં લઈ જાય છે. અને આધ્યાત્મિક સ્તરે તે એક એવું ધનુષ બને છે જે આપણી ચેતનાના તીરને સીધું બ્રહ્માંડની ઊર્જા સાથે જોડી દે છે. એકદમ પરફેક્ટ સમરી. લોકો આને ભક્તિભાવથી જુએ, ફિલસૂફીની દ્રષ્ટિએ જુએ કે વાસ્તુશાસ્ત્રના એંગલથી જુએ, આ તમામ રસ્તાઓ અંતે એક અત્યંત અખૂટ અને અવિચલિત શાંતિ તરફ જ દોરી જાય છે. બિલકુલ સાચી વાત છે. માહિતીઓ તો ઘણી મળે છે, પણ જ્ઞાન ત્યારે જ સાર્થક થાય છે જ્યારે આપણે સમજીએ કે આપણી પોતાની અંદર જ એક એવું શક્તિશાળી સાધન છુપાયેલું છે જેનો ઉપયોગ કરીને આપણે કોઈપણ પ્રકારના તણાવ કે ભયમાંથી બહાર આવી શકીએ છીએ. આ માત્ર જાણવાનો નહીં, પણ અનુભવવાનો વિષય છે. સાચી વાત. અને આ બધી સકારાત્મક અસરોની ચર્ચા પરથી આપણા સાંભળનારાઓ માટે આ એક ઊંડા વિચારવા જેવો પ્રશ્ન બની શકે છે. જરા શાંતિથી કલ્પના કરો, જો માત્ર 3 અક્ષરના બનેલા આ એક ધ્વનિનું
10 મિનિટનું શુદ્ધ ઉચ્ચારણ આપણા શારીરિક અવયવોને, આપણી નર્વસ સિસ્ટમને અને મનની જટિલ અવસ્થાઓને આટલી હકારાત્મક રીતે બદલી શકતું હોય, જો એક નાનકડા અવાજના સ્પંદનમાં આટલી શક્તિ હોય, તો રોજિંદા જીવનમાં આપણે જે ઘોંઘાટ સાંભળીએ છીએ, ટ્રાફિકનો અવાજ, લોકોના ગુસ્સાથી ભરેલા શબ્દો, સતત વાગતા નોટિફિકેશન અને નકારાત્મક સમાચારોનો કોલાહલ, આ બધો અસ્તવ્યસ્ત અવાજ આપણી જાણ બહાર દરરોજ આપણી ચેતના અને આપણા શરીરના કોષોને કેટલી ભયાનક રીતે ઘડી રહ્યો હશે. બહુ મોટો પ્રશ્ન છે આ. આપણે ખોરાક માટે જેટલા સભાન છીએ તેટલા જ કાનમાં જતા અવાજ માટે સભાન થવાની જરૂર છે. આપણે આપણા મનને ટ્રાફિકનો ઘોંઘાટ આપવો છે કે પછી પરમ શાંતિનો આદિ ધ્વનિ, તે પસંદગી સંપૂર્ણપણે આપણી છે. બિલકુલ. તો કાર્યક્રમ પૂરો કરતા પહેલા એક નાનકડી વિનંતી. જો આ ડીપ ડાઇવ અને વિષય પસંદ આવ્યો હોય તો આ કાર્યક્રમને લાઇક અને શેર ચોક્કસ કરજો, કમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો. આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ફરી મળીશું એક નવા વિષય અને સચોટ વિશ્લેષણ સાથે. નમસ્કાર. નમસ્કાર.